જે કોમેડી રોલ કરે છે એમાં એવું કોઈ તમને ડર લાગ્યો ખરો કે હું કદાચ આ કોમેડીથી હટીને કરીશ તો મારું એક્સેપ્ટન્સ ઓડિયન્સમાં કેવું હશે? કેમ કે નેચરલી એવું થતું કે એક્ટર જેમાં ફેમસ થઈ જાય ને દિશામાં એને કાસ્ટ કરવું તમારી વાત એકદમ સાચી કે પેલું ટાઈપકાસ્ટ થઈ ગયો લોકો. તો તમે એકવાર હવે ઘરે ઇક્બાલ જોજો, કારણ કે દેટ વોઝ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ. એટલે પહેલી વાર એવું થયું કે એટલે આમ જોવા જઈએ તો મારો પહેલો એક્સપિરિયન્સ આમ એના પહેલા એક ફિલ્મ હતી એ કેમ છો લંડન ગઈ, જે શિમાર ઉપર છે, તમે એ જોજો. ઇટ ઇઝ અ લવ ટ્રાયંગલ. અગેન પણ કોમેડી લવ ટ્રાયંગલ હતું, એટલે ચલો એ નીકળી ગયું. પણ જ્યારે મારી પાસે ઇકબાલ આવી ત્યારે મેં ડિરેક્ટરને ઇકબાલ એક થ્રિલર ફિલ્મ છે ને આ એક પ્યોર લવ પણ થ્રિલર પણ તો એક અલગ એક્સપેરિમેન્ટ થયો ને, એમાં જરાય કોમેડી કેમ કે આ એક છે ને પ્યોર હીરો વાળી ફિલ્મ છે. કરેક્ટ, તમારી વાત સાચી. એ જ કહું છું કે જ્યારે ઇકબાલ કરતો હતો ત્યારે બી મારા માટે તો એ જ હતું જે અત્યારે છે. હું કોમેડી છોડીને કંઈક અલગ કરવાનો હતો ને એમાં હું 36 વર્ષના પોલીસ ઓફિસરનો રોલ કરતો હતો. એની દાઢી વાળ વાઈટ થઈ ગયા છે, જેની કોઈ ફેમિલી નથી, જેનું કામ જે આખો દિવસ પોલીસ સ્ટેશનમાં પડ્યો રહે છે, એવું કેરેક્ટર કરું ત્યારે મને થયું હતું કે ઓડિયન્સ એક્સેપ્ટ કરશે કે નહીં. પણ જ્યારે ડિરેક્ટરનું વિઝન હોય અને જ્યારે તમે તમારું કામ નિષ્ઠાથી કરો તો ઓડિયન્સ એક્સેપ્ટ કરી લે છે. કારણ કે શિમારુની લગભગ 1 મહિના સુધી હાઈએસ્ટ વોચ ફિલ્મ છે. ઇકબાલે હજુ પણ જોવાય છે ને તારા દરેક ફોટો પર કમેન્ટ છે કે ઇકબાલ તું ક્યારે આવશે. તો મને આજે ટ્રેલરનો જે રિસ્પોન્સ છે, સોંગનો જે રિસ્પોન્સ છે, એનાથી મને એવો વિશ્વાસ છે કે લોકો એક્સેપ્ટ કરશે. કારણ કે જે ટ્રેલર છે પર લાગે છે કે આ બહુ જ સરસ ફિલ્મ હશે ડેફિનેટલી. થેન્ક યુ. ક્યાં પહોંચી? લાસ્ટ ટાઈમ તમે અહીંયા આવ્યા ત્યારે કે એવું મને જ કીધું હતું કે ભાઈ યુ વિલ ગેટ સૂન ઇકબાલ 2. સર ઇકબાલ 2 ઇઝ ઓલમોસ્ટ ધેર. બહુ ઓનેસ્ટલી અમે લોકો બ્રહ્મ રિલીઝ સેમ ટીમ જોડે કરી રહ્યા છે અને બ્રહ્મ બાજુ અમે અનાઉન્સ કરી દઈશું 2 મહિના. હવે તમે હજુ નજીક કહી દો 2 મહિના આવી અનાઉન્સ. એ પહેલા એક ફિલ્મ ના કરતા, નહીં તો પ્રમોશનમાં પાછો પૂછે ગુસ્સો. જેન્યુઅલી આ સૌથી મારી નજીકનું કેરેક્ટર થઈ ગયું છે. કારણ કે આ 4 મહિનામાં હું એના જેવો થઈ ગયેલો. હું શાંત, એટલે અત્યારે મારી એનર્જી છે. જે મિત્ર બોલે છે, ચાલે છે, કૂદે છે, હાઈપર સારું ઓકે છે. એક ઓકે એ છે. અને ફક્ત પુરુષોમાં મેં જે કેરેક્ટર કર્યું કીર્તન, આ 2 કેરેક્ટર્સ મને બહુ, કારણ કે કીર્તનના કેરેક્ટરને પણ બહુ પ્રેમ મળ્યો. આ 2 કેરેક્ટર રિયલ લાઈફમાં મિત્ર સાગર જેવો છે કે રાઘવના સોરી કે પછી આપણે જે કોમેડી કેરેક્ટર અત્યાર સુધી નિભાવતા હોય કેવા છે? એટલે દરેક કેરેક્ટરમાં થોડો મિત્ર ક્યાંક ને ક્યાંક હોય, પણ રાઘવથી હું બહુ દૂર છું રિયલ લાઈફ. એ બહુ શાંત છે અને હું પ્રોએક્ટિવ છું. હું મારી લડત કરું, મારી વસ્તુ માટે જઈને પકડવાવાળો વ્યક્તિ છું. એ થોડો શાંત છે, એ જોવે, સમય લે, થવા દેવો ખાસો તફાવત છે. funny experience with Mitra on set or off the set? જે રીતે પોતાનું કેરેક્ટર, નોટ કેરેક્ટર પણ હિમસેલ્ફ, કે ભાઈ બહુ નોટી હોય એવું લાગે છે. ના, એકચ્યુઅલી અમે લોકો ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા આ ફિલ્મના સ્ટાર્ટિંગ જે વર્કશોપ્સ હતા અને ત્યારે એના પહેલાં ક્યારેય આમ મળ્યા નથી કંઈ જ વાત, કેમ કે ફર્સ્ટ ટાઈમ હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ આવી રહી છું. તો ઇનિશિયલ ફેઝ અમારું એકચ્યુઅલી ગેટિંગ ટુ નો ઈચ અધર જેવું જ હતું. અને ત્યાં એ ટાઈમે જ અમે આટલા બધા ઇમોશનલ સીન્સ કર્યા છે. તો એઝ એક્ટર્સ ઇટ્સ વેરી ચેલેન્જિંગ, કેમ કે તમે એકબીજાને ઓળખતા ન હો અને ત્યારે તમને આવું એક ઇન્ટેન્સ સીન કરવું પડે જ્યાંથી તમે આંખોથી ઇમોશન્સ ડિપિક્ટ કરવાનું એવું હોય. તો એ એક્સપિરિયન્સ મિત્રોએ મારા માટે બહુ ઇઝી કરી દીધું, બિકોઝ ઇઝ વેરી ફ્રેન્ડલી એઝ અ પર્સન અને જે કોઈ બહારથી વ્યક્તિ આવતું હોય એમને બહુ કમ્ફર્ટેબલ ફીલ કરાવી દે. તો ઘણા બધા એક્સપિરિયન્સ ફની. અને આ ફિલ્મ એકચ્યુઅલી અમે લોકોએ 3 સ્કેડ્યુલમાં ડિફરન્ટ સ્કેડ્યુલ્સમાં બનાવી છે. એન્ડ થ્રુ આઉટ અમે લોકો ધીરે ધીરે ક્લોઝ થતા ગયા અને આજે મારો બહુ સારો ફ્રેન્ડ બની ગયો છે.